હેલો, નમસ્કાર મિત્રો. ફરી એક વખત BA સેમિસ્ટર 1 ગુજરાતી વિષયમાં પેપર નંબર કોર કમ્પલસરી 101 મધ્યકાલીન સાહિત્યના સંદર્ભમાં પેપર નંબર 101માં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે સૌ આ પેપરના એકમ 1માં જે મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપો છે એમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને એમાં આ અગાઉ આપણે પદ અને રાસો એવા સ્વરૂપમાંથી પસાર થયા. આજે હવે મધ્યકાલીન સાહિત્યનું ત્રીજું સ્વરૂપ વિશે વાત કરવાની છે. એ સ્વરૂપ છે ફાગુ, એટલે કે ફાગુનું સાહિત્ય સ્વરૂપ. સંસ્કૃત પ્રાકૃત સમયથી માંડી અપભ્રંશના સમય સુધીમાં પ્રાચીન સાહિત્યમાં ફાગુ સ્વરૂપની કોઈ કૃતિ મળતી નથી. આ પરથી ખૂબ સરસ સંશોધક એવા ડૉક્ટર KB વ્યાસ ફગ્ગુ એવો શબ્દ શોધી કાઢે છે અને અનુમાન કરે છે કે સંસ્કૃત કોશોમાં નિર્દેશાયેલો ફલ્ગુ એટલે વસંતોત્સવ શબ્દ પ્રાચીન કોશોમાં મળતો નથી, પણ શક્ય છે કે આ ફલ્ગુ ઉપરથી ફાગુ એવો શબ્દ પ્રયોગ ઉતરી આવ્યો હોય એવો અનુમાન કરવામાં આવ્યો છે. ધીરે ધીરે એ અર્વાચીન સાહિત્યમાં વપરાશમાં આવતા એક હોળીના અશ્લીલ વ્યવહારમાં એ રૂઢ બનેલો ફાગ, એટલે કે ત્યાં ફટાણા એ અર્થમાં પણ એ શબ્દ પ્રયોગ થતો જોઈ શકીએ છીએ. માનનીય ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી સાહેબે શબ્દ પરિશીલનમાં ફગ્ગુનો અર્થ ધૂળેટી એવો પણ કરેલો છે. હાલ રચિત ગાથા સપ્તશતીમાં પણ વસંત ઋતુનો ઉત્સવ એ અર્થમાં આ શબ્દ પ્રયોગ થયેલો છે. પ્રાચીન ગુજરાતમાં વસંત ઋતુનો પ્રારંભ થતાં વસંતના લોકગીતો ગાવાની પ્રથા પ્રચલિત હતી. અનેક મધ્યકાલીન કૃતિઓમાં એના ઉલ્લેખો જોવા મળે છે. એ લોકગીતો સ્ત્રીઓ અને પુરુષો દાંડિયા રાસ સાથે ગાતા. મારવાડમાં, રાજસ્થાનમાં આજે પણ આવી રીતે આવા લોકગીતો હોળી ધૂળેટી ઉપર સ્ત્રીઓ પુરુષો સાથે મળીને ગાય છે અને આનંદ અને ઉત્સવનો આનંદ એ લોકો લૂંટે છે. વાસ્તવમાં ફાગુ એટલે ફાગણ મહિનામાં યુવાન સ્ત્રી પુરુષોના વસંતોત્સવ અને વસંત ક્રીડા, કહો કે રતિ ક્રીડા વર્ણવતું કાવ્ય છે. વસંત ઋતુનું માદક પ્રકૃતિ સૌંદર્ય અને રસિક સ્ત્રી પુરુષોની શૃંગાર લીલાનો વિષય બનાવીને બેઠેલું આ રસ કાવ્ય ઝાંઝ પખાજના વાદન સાથે નગરની સ્ત્રીઓ દેવ મંદિરના ચોકમાં, ચાચરના ચોકમાં, શેરીઓમાં એ રમાતા. ડૉક્ટર ભોગીલાલ સાંડેસરા સાહેબ નોંધે છે, ફાગુએ જાહેરમાં વિવિધ રીતે નૃત્યાદિ સાથે ગવાતો કાવ્ય પ્રકાર હતો. ઓછામાં ઓછું એમાં પ્રાચીનતર સ્વરૂપ તો હતું. નૃત્ય કાવ્ય કે ગેય રૂપકને મળતો આ કાવ્ય પ્રકાર હશે એવું પણ અનુમાન કરવામાં આવ્યું છે. વસંત ઋતુના સ્વરૂપ વિશે જરા વિસ્તારથી વાત કરવાનો પ્રયાસ કરીએ તો ફાગુ એ રાસની જેમ રમાતું, રચાતું, ગવાતું, તાલ નૃત્ય સાથે પ્રગટ થતું સાહિત્ય સ્વરૂપ છે.
રાસમાં નાયક નાયિકાને સ્પર્શતા પ્રસંગો વિસ્તારથી વર્ણવવામાં આવતા, જ્યારે ફાગુમાં એમનું વસંત લેખન કેન્દ્રમાં હોય. અન્ય પ્રસંગો પણ સંક્ષેપમાં વર્ણવવામાં આવેલા આપણે જોઈ શકીએ છીએ. વસંત ઋતુ સાથે શૃંગાર રસનો પ્રગાઢ સંબંધ છે, તેથી સ્વાભાવિકપણે જ રતિ ફાગુ કાવ્યોનો સ્થાયી ભાવ બની રહે છે. એની સાથે વસંતનો પ્રાકૃતિક વૈભવ, વનની મોહક વનરાજી, સુગંધિત અને રંગબેરંગી પુષ્પો, કોકિલનો ટહુકાર, ભ્રમરનું ગુંજન, નિર્ઝરોનું કલગાન, જલક્રીડા, નવયુવાન નર નારીની કામક્રીડા, તે પૂર્વેની સાજ સજ્જા, આ બધી જ આહલાદક સામગ્રીથી ફાગુ કાવ્યો વિશેષ રમણીય બનેલા જોઈ શકાય છે. નાયક નાયિકાના વિપ્રલંબ અને સંભોગ શૃંગારનું ઉત્કટ આલેખન એ આ સ્વરૂપનું મુખ્ય લક્ષણ બનેલું છે. ફાગુમાં પ્રકૃતિ સૌંદર્યનું નિરૂપણ પણ ખૂબ જ વિસ્તારથી થયેલું જોવા મળે છે. કારણ કે વાત જ છે અહીંયા ફાગુ એટલે કે ફાગણ, અને ફાગણ મહિનો જ્યારે આવે ત્યારે આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ સોળે કળાએ પોતાના શણગાર સજે છે. અને જ્યારે પ્રકૃતિ સોળે કળાએ પોતાના શણગાર સજે ત્યારે સ્વાભાવિક છે કે એની અસર મનુષ્ય ચિત્ત ઉપર, પ્રાણી માત્રના ચિત્ત ઉપર પડે જ પડે. તો એ રીતે આ ફાગુ કાવ્યને આપણે ઋતુ કાવ્ય તરીકે પણ ઓળખી શકીએ. પ્રકૃતિની વસંતમાં જીવનની વસંત માણતા પ્રેમમગ્ન નાયક નાયિકાની મનમોહક હૃદય રમણા, એ સરસ શબ્દ વાપરે છે, હૃદયની રમણા, હૃદયનો આનંદ, હૃદયની પ્રફુલ્લિતતા, હૃદયનું ગાન, શૃંગારસની નિષ્પત્તિનું સાધ્ય એટલે ફાગુ. એટલે આને આપણે શૃંગાર કાવ્ય અથવા તો પ્રેમ કાવ્ય પણ કહી શકીએ, અથવા તો એ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. ફાગુ કાવ્યના વ્યાવર્તક લક્ષણો વિશે વિચારીએ તો ફાગુ કાવ્યનો પ્રારંભ મધ્યકાલીન કાવ્ય પ્રકારોની પેઠે મંગલાચરણથી થાય છે. કવિ ઈષ્ટદેવ કે દેવીની સ્તુતિથી મંગલાચરણ કરે છે. મોટાભાગના કવિઓ સરસ્વતી, ભારતીની સ્તુતિ કરે છે. જૈન કવિઓ એ જે ફાગુ લખ્યા તો એ લોકો જૈન જે તીર્થંકર હોય એની પ્રાર્થના, પૂજા, અર્ચના, સ્તુતિ કરે છે. સોનીરામ રચિત વસંત વિલાસમાં સરસ્વતી સાથે ગણપતિની સ્તુતિ થયેલી પણ જોઈ શકાય છે. એક બીજું લક્ષણ મહત્વનું છે. વસંત વર્ણન અને વસંત ક્રીડાનું વિસ્તૃત વર્ણન એ ફાગુનું અગત્યનું લક્ષણ છે. વસંતના આગમનથી મોહરી ઉઠતી વનશ્રીનું, વિવિધ ફૂલોની માદક સુગંધનું, ગુંજારો કરતા ભમરાઓ, પંચમાલાપ કરતી કોયલો, મદભર સૌંદર્ય વર્ણનથી મનોહર બનેલા વનની શોભાનું અને એના ઉન્માદક વાતાવરણનું વિગત પ્રચુર વર્ણન આપણે ફાગુ કાવ્યોમાં જોઈ શકીએ છીએ. ત્રીજું લક્ષણ કહીએ તો ફાગુ કાવ્ય એ માત્ર પ્રકૃતિ કાવ્ય નથી. આપણે જોઈ ગયા તેમ પ્રકૃતિ અને પ્રણયનું એ સંયુક્ત ગાન છે. પ્રણય છે, પ્રકૃતિ છે, પ્રકૃતિ છે, પ્રણય છે, એકબીજાની ઓથે બંને પાંગરે છે, બંને વિસ્તરે છે. તેથી ઋતુરાજ વસંતની સાથે જ રસરાજ શૃંગારનું નિરૂપણ પણ તેમાં થયેલું જોઈ શકાય છે. વાસ્તવમાં વસંત ઋતુનું શૃંગાર રસનું નિરૂપણ માટે ઉદ્દીપનનું કામ કરે છે. શૃંગારના બંને પ્રકારો ઉભય આપણે જાણીએ છીએ, વિપ્રલંબ શૃંગાર અને સંયોગ શૃંગાર, આ બંને આ ફાગુ કાવ્યમાં ઉત્કટપણે નિરૂપાયેલા જોઈ શકાય છે. ફાગુ કાવ્યનું ચોથું લક્ષણ જોવાનો પ્રયાસ કરીએ તો શૃંગારની એક વિશિષ્ટ ભાત હોય છે. ફાગુ કાવ્યના આરંભમાં કવિ વસંત ઋતુનું માદક વર્ણન કરી વસંત વિહાર કરવા માટે અને તે માટે ખાસ તો શૃંગાર માણવા માટે થયેલી વ્યવસ્થા, જો આપણા મધ્યકાળમાં કે આપણા હિન્દુ ધર્મમાં ક્યાંય
શૃંગાર રસ પ્રત્યેની સૂગ બતાવવામાં આવી નથી. આપણા વેદોમાં, આપણા ઉપનિષદોમાં, આપણા ધર્મગ્રંથોમાં 4 જે આપણા શ્રમ છે અથવા તો ઉપક્રમ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પણ ખરો, અર્થ પણ ખરો અને કામની પણ અનિવાર્યતા આપણી સંસ્કૃતિમાં, આપણી સભ્યતામાં, આપણા ધર્મગ્રંથોમાં બતાવવામાં આવી છે. એટલે આપણે કામને અશ્લીલ પાપ તરીકે ક્યારેય ઓળખવાના પ્રયાસો નથી કર્યા. તો આવા યુવક અને યુવતીઓને શૃંગાર રસ માણવા માટે અનુકૂળ જગ્યાઓ એટલે કે વનમાં, ખૂણે ખૂણે કદલી ગૃહો, કુંજો, વાપિકાઓ, સુગંધિત જળના છંટકાવ વગેરેના બહુ જ વિસ્તારથી વર્ણનો ફાગુ કાવ્યમાં જોઈ શકાય. ત્યારબાદ વસંતના મિત્ર મદન, પુષ્પધનવાનો પ્રબળ પ્રભાવ કવિ પ્રગટ કરે છે. જાણીએ છીએ કે શૃંગારનો સ્થાયી ભાવ રતિ છે અને રતિનો દેવતા એટલે કામદેવ. આપણે જાણીએ છીએ ભગવાન શંકરને રાજી કરવા એટલે કે ગણપતિનો જન્મ કરાવવા માટે, શંકરને રાજી કરવા, લગ્ન કરવા માટે બહુ અનિવાર્ય હતું. ગણપતિનો જન્મ થાય તો દાનવોનો નાશ થાય. એટલે એ માટે આપણે સરસ કૃતિ છે સંસ્કૃતમાં, કુમાર સંભવમ, એમાંથી આ વાત આપણને મળે. તો એ વખતે જ્યારે દેવોને લાગ્યું કે આ શંકરને ધ્યાન ભંગ કેવી રીતે કરી શકાય, તપમાંથી, તપશ્ચર્યામાંથી, એમણે ભાતભાતના પ્રયત્નો કર્યા અને છેવટે એમણે રતિ અને મદનને આ જવાબદારી સોંપી અને મદનના બાણથી ભગવાન શંકરની આંખો ખુલી અને પછીની વાત આપણે બધી જાણીએ છીએ કે એમને ત્રીજું નેત્ર ખોલી ધ્યાન ભંગ કર્યો. એટલા માટે એ મદનને બાળ્યો ને પછી રતિનો વિલાપ ને શંકરે આપેલું વરદાન, આ વાતો બહુ જાણીતી છે. પણ આ રીતે ફાગુ કાવ્યમાં પણ આવા શૃંગારના વર્ણનો, રતિના વર્ણનો ખૂબ જ વિસ્તારથી ફાગુના રચયિતા, સર્જકો, કવિઓ કરે છે. કવિ ખૂબ સરસ રોચક રીતે મર્યાદામાં રહીને એના વર્ણનો કરે છે. સ્વાભાવિક છે કે શૃંગાર રસ નિષ્પન્ન કરવા માટે આસપાસના જે ઉદ્દીપન વિભાવકો હોય, ઉદ્દીપન કરનારા જે તત્વો હોય એને પણ અહીંયા વર્ણવવા પડે. એટલે એમાં નાયિકાની શરમ, નાયિકાના ભીસામણા, નાયકના મનામણા, એ બધું જ અંદર ભિન્ન ભિન્ન ભાવો તરીકે આવે અને અંતે એમાંથી શૃંગાર રસની નિષ્પત્તિ થાય. આવા ફાગુ કાવ્યનું જે લક્ષણ છઠ્ઠું છે એ શૃંગારનું વિગત પ્રચુર આલેખન કરનાર કવિ ફાગુ કાવ્યોમાં શૃંગાર સાથે કેટલીક નાજુક સમસ્યાઓનું પણ વર્ણન કરે અને અન્યોક્તિ વ્યંજના દ્વારા તેને નિરૂપે. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે પ્રકૃતિના જે તત્વો છે, જેમ કે પુષ્પ ઉપર ભમરો બેસે પણ એનો જ રસ લઈને પછી ભમરો ત્યાં વધારે બેસતો નથી, પછી બીજા ફૂલ ઉપર બેસે, પછી ત્રીજા ફૂલ ઉપર બેસે. તો આ રીતે એક અન્યોક્તિનો આધાર પણ આ ફાગુ કાવ્યમાં લીધેલો આપણે જોઈ શકીએ છીએ. ઘણીવાર એવું બને છે કે સામે નાયિકા વધારે છે, યૌવનાઓ વધારે છે અને યુવાન એક જ છે, ત્યારે એ યુવાન પોતે મુશ્કેલી અનુભવે છે કે હું એક છું અને આ સામે અસંખ્ય સ્ત્રીઓ છે, તો શું કરવું? ત્યારે જાણે કે પેલો ફાગુનો રચયિતા છે એ જાણે કે એને બોધ આપતો હોય એ રીતે એને ભમરાનું ઉદાહરણ આપે છે અને એને કહે છે યુવાનને કે જે રીતે એક ભમરો એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર, બીજા પુષ્પથી ત્રીજા પુષ્પ ઉપર બેસે છે, એમ તું પણ એક યુવતી સાથે સમાગમ કરી અને બીજી યુવતી સાથે, પછી ત્રીજી યુવતી સાથે, એમ તું તારો વ્યવહાર કર. તો એ રીતે ઘણીવાર 2-3 નારી હોય અને એક નર હોય, 2-3 નર હોય અને એક નારી હોય, આ પ્રકારની સમસ્યાઓ અને એના સમાધાનો પણ ખૂબ સરસ રીતે આવા મધ્યકાળના ફાગુઓમાં દર્શાવવામાં આવેલા છે. જેના કારણે એમાં ક્યાંય પ્રશ્નો આવે, પહેલિકાઓ આવે, પ્રત્યુત્તરો આવે, જવાબો આવે. એટલે નૈરા શૃંગાર રસનું વર્ણન ફાગુ કાવ્યમાં ન બની રહેતા એક રસથી આપણને ભાવક તરીકે કંટાળો ન આવે એટલા માટે એમાં આ રીતે ભાતભાતની યુક્તિઓ, ભાતભાતની પ્રયુક્તિઓ પણ કરવામાં આવતી હતી.
ફાગુ કાવ્યોમાં સામાન્ય રીતે પૌરાણિક પાત્રોને નાયક તરીકે નિરૂપવામાં આવતા. મોટે ભાગે એના જે મુખ્ય, આ તો આપણે વાત કરી વિષય વસ્તુગત એના બધા લક્ષણોની, પણ પાત્રો કોણ? આમ તો મોટે ભાગે પાત્રો સમગ્ર સમષ્ટિના યુવાનો અને સમગ્ર સમષ્ટિની યુવતીઓ એના પાત્રો છે. પણ ક્યારેક નામજો કોઈ પાત્ર લાવવું હોય તો આપણે ત્યાં પ્રેમનો જે મરમી કહેવાય, પ્રેમનો જે પર્યાય કહેવાય, જેને પ્રેમનો આપણે મંત્ર આપ્યો, એવા કૃષ્ણને પણ અહીંયા કેટલાક ફાગોમાં લાવવામાં આવ્યા છે. તો એ રીતે કૃષ્ણ અને રાધાના પ્રતીક તરીકે લઈને પણ ફાગુઓમાં વિષય વસ્તુની રજૂઆત કરવામાં આવેલી છે. જૈન ફાગુઓમાં મુખ્યત્વે જૈન તીર્થંકરો ગણધર, સુરેશ્વરને નાયક અને તેમના પૂર્વજીવનની પ્રિયતમા સ્ત્રી વગેરેને નાયિકા બનાવવામાં આવેલી જોઈ શકાય છે. ફાગુનો કાવ્ય પ્રકાર ગેય હોવાથી ગેયતાને અનુરૂપ માત્રામેળ છંદ, ખાસ કરીને દુહો અને રોળા એને વિશેષ માફક આવ્યા છે. આપણે જાણીએ છીએ કે આ લેખનની શોધ તો બહુ મોડી થઈ, ટાઈપ રાઇટિંગ પ્રેસ વગેરે, પ્રિન્ટિંગ પ્રેસ. પણ જ્યારે આ બધી સાધન સામગ્રી નહોતી ત્યારે આ કંઠ પરંપરા દ્વારા આપણા સુધી આ બધા ફાગુઓ પહોંચ્યા. એટલે એમાં ગેયતા બહુ અનિવાર્ય બાબત હતી, અને ગેયતા માટે આપણે જાણીએ છીએ એમ છંદ અનિવાર્ય બાબત છે. એટલે આવા ફાગોનું એક લક્ષણ એ પણ બને છે કે જે છંદ પ્રયોજાય છે એ મહદ અંશે માત્રામેળ છંદોનો એમાં વિશેષ વિનિયોગ થયેલો જોઈ શકાય છે. સુભાષિતો, શ્લોકોનું પણ એમાં નિરૂપણ થયેલું હોય. ફાગુ રચના જેમ જેમ લોકપ્રિય થતી ગઈ તેમ તેમ પાછળથી એની છંદો રચના ગાન પ્રસ્તુતિને અનુકૂળ રહેવાની સાથે સાથે એ વધારે સંકુલ અને સંમિશ્રિત પણ બને છે. એટલે એ રીતે એમાં પછી ભિન્ન ભિન્ન છંદો, અક્ષરમેળ છંદો પણ આવતા ગયા, માત્રામેળ છંદો પણ આવતા ગયા, દુહાઓ પણ આવતા ગયા. એમ કરીને એને વધારે ચુસ્ત બનાવવાના પ્રયાસો પણ થયા. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ 2માં મધ્યકાળના સાહિત્ય પ્રકારો પ્રકરણમાં ડૉક્ટર ચંદ્રકાંત મહેતા ફાગુ સંદર્ભે લખે છે કે આ પ્રકારના કાવ્યોમાં વસંતના વર્ણનો, વસંતની માનવતા, મન ઉપર થતી માદક અસરનું ચિત્રણ, હોળી ખેલવાની તથા શૃંગાર કેળાની વાતો આવે છે. આ પ્રકારના કાવ્યોમાં વસંત ઋતુનું વર્ણન આવતું અને પ્રકૃતિના મદિલા વાતાવરણનો માનવને કેવો નશો ચડે છે તે દર્શાવાતું. ત્યાર પછી વિરહી સ્ત્રીને પ્રકૃતિ કેવી રીતે દુઃખી કરે છે તે દર્શાવી પ્રિયતમાના આગમનના એંધાણ આપી પછી પ્રિયતમનું મિલન અને વીર પ્રલંબમાંથી સંભોગ શૃંગારનું નિરૂપણ એ જાતનો ક્રમ છે. જૈન ફાગુ કાવ્યમાં નૈમિનાથ અને રાજીમતી આવે, અજૈનમાં એટલે કે જૈનેતરમાં રાધાકૃષ્ણ આવે, તો વળી વસંત વિલાસમાં તો આવા કોઈ જ પૌરાણિક પાત્રોનો આધાર લીધા વગર સમસ્ત જગતના યુવાનો અને યુવતીઓને પાત્રો તરીકે કલ્પીને, પાત્રો તરીકે નિરૂપીને એ ફાગુને વર્ણવવામાં આવ્યું છે. આવા ફાગુના કેટલાક બાહ્ય સ્વરૂપની તપાસ કરીએ તો એના વિશે વાત કરીએ તો પહેલા પ્રકારના રચના બંધમાં સમગ્ર કાવ્યમાં ભાસમાં વહેંચાયેલું જોવા મળે. ભાસ કાવ્યગત ઠવણી કે આખ્યાનના કડવું જેવું એક એકમ છે. ફાગુ એક લાંબી રચના છે, દીર્ઘ રચના છે, તો એમાં કેવી રીતે પછી એના વિભાગો પાડવામાં આવેલા હોય. તો જેમ આપણે જાણીએ છીએ કે આખ્યાનમાં કડવા હોય, આખ્યાનમાં કડવું 1, કડવું 2 એમ વિભાજિત હોય, એમ આમાં પણ એવા ભાસ એટલે કે ભિન્ન ભિન્ન કડીઓનો સમૂહ એ રીતે એમાં નિરૂપવામાં આવતું. ડૉક્ટર ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે રોળા જેવો વેગથી પાઠ કરવા યોગ્ય છંદ ફાગુ જેવો મૂળ ગેય રૂપકને મળતા પ્રકારમાં યોગ્ય છે. તેમાં પ્રત્યેક ભાસને આરંભે આવતો દુહો ગરબામાં વચ્ચે આવતી સાખીની જેમ એ પ્રકારનો વિરામ આપે છે. જીન પદ્મસુરી રચિત સ્થૂલીભદ્ર ફાગુ તથા રાજશેખર સુરી કૃત
નેમિનાથ ફાગુનો રચના પ્રબંધ આ પ્રકારનો જોઈ શકાય છે. સ્થૂલીભદ્ર ફાગુનો ભાસ દોહાની એક કડી અને રોળાની બે કડીઓનો છે. કૃષ્ણર્ષિય જયસિંહ સુરીના પ્રથમ નેમિનાથ ફાગુનો ભાસ દોહાની એક અને રોળા વૃતની 4 કડીઓનો બનેલો જોઈ શકાય છે. આવા ફાગુનું એક બીજું બાહ્ય લક્ષણ એ આંતરયમક અથવા સાંકળીની રચનાવાળી દોહાનો છે. અમુક સમય પછી આંતરયમકવાળો દોહો અને ફાગુ છંદ તરીકે પણ ઓળખાવા લાગેલો. કૃષ્ણર્ષિય જયસિંહ સૂરીએ તો એક જ વસ્તુ ઉપર બંને બંધમાં રચનાઓ કરી. વસંત વિલાસના દોહાઓ પણ આંતરયમક વાળા છે. ફાગુઓમાં પ્રયોજાયેલો આ ત્રીજો પ્રકાર છંદ એ દોહા અને રોળા સાથે વધારે મળતો આવે છે. રાવી પાઠક માને છે એવું. દોહો અને રોળા બંનેની પંક્તિ 24 માત્રાની છે, એટલે શ્રી પાઠક સાહેબનું મંતવ્ય વધારે વિચારણીય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આવા યુવાનોના પ્રેમ શૃંગારને વ્યક્ત કરતા આ ફાગુના સાહિત્ય સ્વરૂપમાં છંદ અને એમાંય માત્રામેળ છંદ અને એના વિશે આપણે ત્યાં ખૂબ ચિંતનો અને ચર્ચાઓ ખૂબ મૂર્ધન્ય અને નોંધપાત્ર વિવેચકો દ્વારા એને સમજાવવાના, ઊંડે સુધી જઈને સમજાવવાના પ્રયાસો થયા છે. રતિલાલ નાયકે રચનાબંધની રીતે ફાગુઓના 7 પ્રકારો પાડવાનો પ્રયાસ કર્યો છે, જેમાં એક છે દોહો, 2 પ્રારંભમાં દોહો અને પછી રોળા છંદની કડીઓની બનેલી ભાસ, 3 આંતરયમક પ્રકારની સાંકળીનો દોહો, 4 રાસક આંદોલન ફાગ એવું છંદો વિધાન, 5 સાદી ચોપાઈ, 6 દોહો અને ચોપાઈનો મિશ્ર ઉપયોગ અને 7 દેશી. આ દેશીના બધા રાગ રાગીણીઓ અને છંદોના ભિન્ન ભિન્ન પ્રકારના નામો છે. સંસ્કૃત સાહિત્યમાં જે સ્થાન અનુષ્ટુપનું છે તે એવું જ સ્થાન લગભગ પ્રાચીન ગુજરાતી, જૂની રાજસ્થાની અને લોક સાહિત્યમાં દોહાનું ગણી શકાય. સંસ્કૃતનું મોટાભાગનું સાહિત્ય તમે જુઓ તો એ અનુષ્ટુપ છંદમાં છે. એ મહાકાવ્યોને આ છંદ અનુષ્ટુપ વધારે અનુકૂળ આવ્યો છે. તો આ ફાગુ હોય, લોક સાહિત્ય હોય, રાજસ્થાની સાહિત્ય હોય, ખાસ કરીને પદ્ય, તો એ બધાને રજૂઆત કરવા માટે મોટે ભાગે આ દોહાનો છંદ, દોહો વિશેષ અનુકૂળ આવેલો આપણે જોઈ શકીએ છીએ. તો એ રીતે દોહો અને આપણે કહી શકીએ કે ફાગુ એકબીજાના પર્યાય પણ બનેલા જોઈ શકીએ છીએ. મોટા ભાગના ફાગુઓમાં મધ્યકાળના દોહાઓ પ્રયોજાયેલા જોઈ શકાય છે. તો અહીં બહુ જ વાત આપણે સંક્ષિપ્તમાં ફાગુ કાવ્યના આંતરબાહ્ય લક્ષણોને નિરૂપવાનો વાત આપણે કરી અને સમજવાનો પ્રયાસ કર્યો. હવે કેટલાક ખાલી નોંધપાત્ર ફાગુઓની વાત કરીએ તો અજ્ઞાત કવિ મધ્યકાળના એક સર્જકે જ્યારે સમગ્ર મધ્યકાળમાં ધર્મનું આક્રમણ હતું, ધર્મનું નિરૂપણ કેન્દ્ર સ્થાને હતું, એવા સંજોગોમાં એક કવિ વસંત વિલાસ નામનું એક ફાગુ રચે છે. પણ એમાં આરંભથી અંત સુધી નર્યો શૃંગાર જ નિરૂપાયો છે. બહુ અપ્રતિમ કૃતિ છે શૃંગાર રસના નિરૂપણની. દરેક યુવાનોને ગમતી, દરેક યુવતીઓને ગમતી એવી આ કૃતિ વસંત વિલાસ ફાગુ. પરંતુ એ કવિએ કોઈ પણ કારણસર પોતાનું નામ નથી જાહેર કર્યું, નથી લખ્યું, એટલે આપણે એને અજ્ઞાત કવિકૃત વસંત વિલાસ ફાગુ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જંબુસ્વામી ફાગ, રત્નમંડન મણિ રચિત નારી રાસ ફાગ વગેરે ખૂબ જ નોંધપાત્ર ફાગુઓ છે. તો આ રીતે મધ્યકાળનું એક અપ્રતિમ, અત્યંત નોંધપાત્ર એવું સાહિત્ય સ્વરૂપ
એ આ ફાગુનું છે. એ ફાગુ વિશે એવું કહેવાય છે કે ફાગો ખેલવા, ફાગ રમવા એ વાંચવાનો વિષય જ નહોતો, એ પઠનનો વિષય જ નહોતો. જેમ રાસ રમવાની વાત આપણે કરતા હતા, રાસ રમજો, રાસ રમવાનો, રાસ રમવા, એમ ફાગુ ખેલવા, તો એમ ફાગુ એ પણ ખેલવાનો વિષય હતો. એટલે ખાસ કરીને જ્યારે યુવક અને યુવતીઓ રતિ ક્રીડાઓ કરતા હોય ત્યારે રતિ ક્રીડાઓના જે વર્ણનો જેમાં આવે, આપણે બહુ સાદી ભાષામાં કહી શકીએ કે તેને આપણે ફાગુ કહી શકીએ. મધ્યકાળમાં આપણને બે પ્રકારના ફાગુઓ મળે એ પણ આપણે વાત કરી, જૈન ફાગો અને જૈનેતર ફાગો. એ પણ વાત આપણે રાસ વખતે પણ કરી હતી કે જે રાસના રચયિતાઓ જૈન મુનિઓ છે એ જૈન ફાગુઓ, અને જે રાસના રચયિતાઓ જૈનેતરો છે, એટલે કે જે જૈન નથી એવા, જેમ કે અજ્ઞાત કવિ મધ્યકાળમાંથી મળ્યા જેમણે વસંત વિલાસ ફાગુ આપ્યું, તો એ જૈનેતર રચિત ફાગુ કહી શકાય. તફાવત બંનેમાં મુખ્ય એ જ છે કે જે જૈન મુનિ હોય, જૈન કોઈ સૂરી હોય, એ જ્યારે ફાગુ લખે પેલા રાસની જેમ જ, ત્યારે આરંભમાં ભલે એ પોતાના જૈનના જે ઈષ્ટ દેવતા હોય, કોઈ તીર્થંકર હોય, એની સ્તુતિ વંદના કરે, પોતે કયા ગુરુના શિષ્ય હતા એ રીતે પોતાનો પરિચય આપે, અને આરંભમાં નિરા શૃંગાર રસની વાત કરીને, જેમ કે નૈમિનાથ ફાગુ, તો નૈમિનાથ એ જૈનોના એક તીર્થંકર હતા, અને એ નૈમિનાથ અને રાજીમતીના લગ્ન અને પ્રણય ને વિરોગ શૃંગાર ને બધી વાત કરીને અંતમાં શાંત રસમાં એ ફાગુ પરિણમે. એ જ રીતે જંબુસ્વામી ચરિતરાસ એવો રાસ હતો. એવું જ એક વિષય વસ્તુ અહીંયા આવ્યું, શ્રી સ્થૂલીભદ્ર ફાગુ. તો સ્થૂલીભદ્ર ફાગુ, એમાં પણ સ્થૂલીભદ્ર અને કોષા, એનો પ્રણય, એની રતિ ક્રીડાઓ, અને અંતે એમાંથી ઉત્પન્ન થતો વૈરાગ્ય એમાં કેન્દ્ર સ્થાને છે. તો વાત એ છે કે જે જૈન મુનિઓએ જે ફાગુઓ રચ્યા એમાં આરંભમાં ભલે ગમે તે વાત આવે, ગમે તે રસ આવે, પરંતુ અંતે તો એ શાંત રસમાં એ પૂરા થાય અથવા તો પરિણમે. જ્યારે જે જૈનેતર રચિત જે ફાગુઓ છે એમાં અંતે આવું કશું બનતું નથી. એ શૃંગારસથી આરંભાય છે અને શૃંગારસ સાથે જે ફાગુ કાવ્ય પૂરું થાય છે. નૈરો શૃંગારનો મહિમા કરતું એવું કાવ્ય એ ફાગુ. એના આ બે પ્રકારોની પણ વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. એક બે ફાગુના એવા સરસ વર્ણનો જોઈએ તો, સજ કરી શિણગાર સહેલી વાટ જોવઈ પ્રિય નઈ વહલી, નયણ કુંજ કાજલ સારી સસીએ આજ મિલસે મુરારી. જો મુરારી એટલે કૃષ્ણ, મુરારી એટલે પોતાનો પ્રેમી, મુરારી એટલે પોતાનો ગમતો યુવક. આગળ વાત કરીએ, હરિ પાખલ્ય સવિ કામિની યામિની ગઈ બે યામ, જીમ ચાંદોડી માહે નિશાકર તે પરી દિશે સ્વામ. તો અહીંયા પણ કૃષ્ણનો આધાર લઈને, હરિ એટલે કૃષ્ણનો આધાર લઈને યુવક અને યુવતીના સંવનને વ્યક્ત કરવામાં આવેલું છે. તો આ રીતે એક સરસ મધ્યકાળના ત્રીજા એક વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપ ફાગુની વાત આપણે પૂરી કરીએ છીએ. આપ સૌનો અહીંયા જોડાવા માટે આભાર.